એટલે થોડો રોમાંચ પણ થાય કે સાવ નાના હતા ત્યારથી આવતા હતા અને આજે મહેમાન તરીકે આવવાનું, પછી એ જ જગ્યા, એ જ ભવનાથ મહાદેવ તો એના જ, આ બધું બદલાય છે, મહાદેવજી એના જ. એટલે સુંદર કાર્યક્રમ, એના વર્ગખંડનું ઉદ્ઘાટન, દાતાઓનો સન્માન સમારંભ, તેજસ્વી તારલાઓનો પણ સન્માન સમારંભ, દીક્ષાંત સમારોહ એટલે વિદાય સમારોહ. આમ તો દીક્ષાંત સરસ શબ્દ પણ સરસ પ્રયોજ્યો છે. અને હવે કીર્તિભાઈ હોય એટલે લગભગ એકેડેમિક વિષય જોવાનો થાય નહીં. આ સમગ્ર ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં મંચ જેમનાથી શોભે છે એવા સૌ મુખ્ય મહેમાનોમાં મારા પરમ મિત્ર ભાઈ શ્રી હિતેન્દ્રસિંહજી, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા. એવી રીતે મુખ્ય મહેમાનમાં અમારા ભાણેજ છે ભાઈ શ્રી મહાવીરસિંહજી ચૌહાણ, આપણા શિક્ષણ નિરીક્ષક મુકેશભાઈ છે, વર્ગખંડના પણ દાતા છે હરિસિંહજી સૂર્યવંશજીને સરવાણાથી. હમણાં ભોજનદાતાની વાત થઈ એટલે વિનુભાઈના દીકરા બે ઘણા ખૂબ નાના, એટલે લગભગ વિનુભાઈને જ્યારથી સમજતા થયા ત્યારથી જ ઓળખીએ. એટલે બંને જીતેન્દ્રસિંહ, રાહુલસિંહ, બીજા દાતા ગંગા સ્વરૂપ જસવંતસિંહજી, એ ભાઈ ખૂબ દેશનું જાણીતું નામ, કદાચ પૂર્ણ ના કરતો હોય તો. અમરતભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, આપણી સંસ્થાના ઉપપ્રમુખ ભગુભાઈ પટેલ, ખુમાનસિંહજી, મારા ખાસ અંગત સ્નેહી ખુમાનસિંહ ચૌહાણ, દશરથસિંહજી મંત્રીશ્રી, એ પણ એકદમ મારા ખૂબ નજીકના મિત્ર છે. સગા તો છે પણ મિત્રની વાત કરું, કારણ કે સગા તો બધાય છે. જેમના થકી અથવા જેમના માટે, આમ તો ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો હું પ્રમુખ છું. 1942માં એટલે અંગ્રેજો વખતની આઝાદી પહેલાંની સંસ્થા, એની હાઈસ્કૂલમાં મેં લઈ જવા માટે ભાઈ કીર્તિસિંહને કીધું કે મારા પ્રિન્સિપાલની જગ્યા છે ને તમે આવી જાઓ. બીજો વ્યક્તિ હોય તો એને એમ થાય કે શહેરમાં વિસનગરમાં જઈએ, કશું ખોટું નથી, સમજો. પણ મને એમને ના કીધી, ઘસીને ના પાડી આપણે. કારણ કશું નહીં, જે શિક્ષણનો જીવ હોય એ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા વિસનગરમાં તો શિક્ષણની ભરમાર. ઉત્તર ગુજરાત તો કોઈ સેન્ટર નહીં, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, વિસનગરના તોડી ક્યાં આવે. પછી હવે વિદ્યા મંદિર, ત્યાં હિંમત હાઈસ્કૂલ, મહેસાણામાં સાર્વજનિક, બીજી બધી અન્ય સંસ્થાઓ પણ. નૂતન હાઈસ્કૂલ 5000 વિદ્યાર્થી, અ બ ક ડ ઈ ફ ગ છ આટલા ક્લાસ હતા. એટલે 8-8, 9-9 વર્ગ એક ક્લાસમાં, એટલે 8માના 9 વર્ગ, 9માના 9 વર્ગ, એવી હાઈસ્કૂલ. એટલે ખૂબ તીવ્ર કોમ્પિટિશન થાય. પણ એમને કીધું કે ના, મારે બામણવા જવું છે. અને દેખાય છે, પ્રશસ્તિ નથી, વખાણ કરવાનો મુદ્દો નથી, પણ પસંદગીનું જે ધોરણ છે એમાં કેન્દ્ર સ્થાને શું છે તો વિદ્યાર્થી છે, એ અગત્યનું છે. એવા ભાઈ કીર્તિસિંહજી, આમ તો મારા ભત્રીજા છે, આપણી સંસ્થાના સહમંત્રી આમ મહેન્દ્રસિંહ, પણ મહેન્દ્રસિંહ મને કહો તો અમે ઓળખીએ ના શકું. મહેન્દ્રસિંહ, હિંમતસિંહ ચૌહાણ, હિંમતસિંહજીને યાદ કરું, ભાવજીને. જીગાભાઈ કહીએ, આમ તો ભણાયા છે મેં મારી કોલેજમાં એમજી સાયન્સ. ભાઈ और ભાણે જિગ્નેશભાઈ, અર્જુનસિંહ, કરણસિંહ વિહોલ, મહેન્દ્રસિંહ પી પટેલ, બધું કરીએ પણ પછી કોષાધ્યક્ષ ના હોય શું કરવાનું.
માલ વગર બધું મોડું પડે, સરવાળે તો પૈસા જ જોઈએ. એટલે રમણભાઈ જે પટેલ કોષાધ્યક્ષ શ્રી, તળે હાઈસ્કૂલ આજુબાજુના, જો આ સુપક સમન્વય છે. અમારે ઉલટું હોય છે, એનાથી અમારું ઉલટું હોય. અહીં કાર્યક્રમ હોય તો બાજુ નેતા હોય તો રિહેનું ફુગરીનું તો ફર અહીં બધા હાઈસ્કૂલના આચાર્યો હાજર છે, આજુબાજુવાળા. એટલે મારું તો ઓબ્ઝર્વેશન છે. સરદારપુર હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ, બાલક હાઈસ્કૂલના યોગેશભાઈ, ગુંજરાસા હાઈસ્કૂલના સુધીલભાઈ, દાતા દિનેશસિંહ ચૌહાણ, કીર્તિભાઈ પટેલ, કિશોરભાઈ, કારોબારીના સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ, શંકરસિંહજી પી ચૌહાણ, ભોજનદાતા જીતેન્દ્રસિંહ ચૌહાણ, રાહુલસિંહ ચૌહાણ હાલ વાત કરી, સરપંચ શ્રી ગોવિંદભાઈ વાલ્મીકી સમાજના, અહીંયા પ્રતાપસિંહજી પણ પધારેલા છે ભાવસોરથી, એટલે એમનું પણ સન્માન. બાકીના મારી સાથે પધારેલા ભાઈ સુદાસરાથી મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ પરમાર, ધવલસિંહ વાઘેલા પિંડારડા, અજયસિંહ ડાભી ખોરડ ડાભી, અહીંયા ઘણી બધી સંખ્યામાં કરવટિયાના ચહેરા દેખાય છે. મિર્ઝાપુરના તો હોય જ હોય. બીજા સૌ વડીલો અહીંયા દાતાશ્રીના પણ પરિવારમાંથી છે, બધા બહેનો માતાઓ, ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પણ ઉપસ્થિત છે, એટલે એમનો પણ સન્માન કરીએ છીએ. મૂળ વાત એ છે, જે વાત કરતો હતો કે તમે હોટલમાં સુંદર 5 સ્ટાર હોટલ કરો, પણ એના મૂળમાં જમવાવાળા જોઈએ, ખાવાવાળા જોઈએ, ગ્રાહકો. એક જ વ્યક્તિના સ્વરૂપ બદલાઈ જાય, જેમ પૈસાના સ્વરૂપ બદલાય એમ વ્યક્તિના સ્વરૂપ બદલાય. સ્કૂલમાં જાય તો વિદ્યાર્થી થઈ જાય, ભણાવવા જાય તો શિક્ષક થઈ જાય, સાસરે જાય તો પાછું એના એ વ્યક્તિ જમાઈ થઈ જાય, વેવાઈએ થઈ જાય. જેમ પૈસાના સ્વરૂપો છે, શાળામાં ભરવા જાવ તો ફી કહેવાય. એ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. એ શક્તિના જુદા જુદા સ્વરૂપો છે. આ કાર્યક્રમના સંસ્થા જે વાત કરું છું એના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય. જે કીર્તિભાઈ જે વાત કરતો તો બધા નામ ભૂલી ના જોયું અધૂરી નહીં. જેના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય. અમે નેતાઓ છીએ, અમારા કેન્દ્રમાં જનતા જોઈએ, માથા. ક્વોલિટી ના ચાલે, ક્વોન્ટિટી ચાલે. પહેલાનો જમાનો હતો કે રાજાનો દીકરો રાજા થાય, એટલે રાજાનો દીકરો હોય એ રાજા થાય, અને બીજા રાજાએ જો એ ગાદી ઉપર બેસવું હોય તો સામ સામે લડાઈ કરવી પડે, યુદ્ધો લડવા પડે, સૈનિકો હણાઈ જાય, બે બાજુ કતલેઆમ થઈ જાય, માથા કપાઈ જાય, અનેક બહેનો ભાઈ વગરની થઈ જાય, અનેક પત્નીઓ પતિ વગરની થઈ જાય, અનેક માતાઓ દીકરા વગરની થઈ જાય, અને લોહીની નદીઓ વહી જાય. ત્યારે એક સત્તામાંથી બીજી સત્તા બદલાતી. સમજો, ખાસ કરીને વિદ્યાર્થીઓ જે અહીંથી બે વાત કરતા હતા, આપણા દીકરી પણ સરસ આટલું બધું વક્તૃત્વમાં દશરથજી બાપુ વાત કરતા હતા. સવાલ એ જ છે, આ સમજવા જેવી વાત છે. સ્ટેજ ફિયર, માઇક ફિયર. આપણે ખાટલામાં બેહીને પંચાયત કરવી બહુ સહેલી, ઘરમાં બેહીને સોફા ઉપર પંચાયત કરવી સહેલી, પણ ઊભા થઈને અહીંયા બોલો, લો એકથી હોવથી એકડી બોલો, ખાલી ભાષણ ભૂલી જાઓ, ખાલી એકડી બોલો. કક્કો બારાખડી તો કોઈને આવડતી જ નહીં. બધા બ્રહ્મ ના રહેતા, બહુ ખાસ ટિપિકલ શિક્ષક હોય એને આવડે. હું ના બોલી શકું, આમાં કોઈ અપવાદ નથી. આખું વિષય વસ્તુ બદલાઈ ગઈ છે. હું જે કહેવા માંગુ છું એ સંખ્યા વધતી જવાની, કારણ કે હવે સમય થયો છે, ભોજનનો સમય થયો છે ને. એટલે અને ભોજન એટલે ખાવા માટે નહીં. જો જે કાર્યક્રમો મને ચૂંટણી પંચવાળાએ મને પૂછ્યું હતું, ટીવીમાં તો હું ટીવીમાં બેઠેલો મને પૂછ્યું કે મતદાન વધારવા શું કરવું જોઈએ, એટલે બધા સૌ બધા વિષયો લેશન કરીને આવેલા કે આમ કરવું જોઈએ, પત્રિકા વેચવી જોઈએ, જાગૃતિ કરવી જોઈએ, જાહેરાત કરવી જોઈએ, આ કરવી જોઈએ. મેં કીધું આ બધું ના કશું કરાય, મતદાન હોય તો જમણવાર રખાય. હવું આવે
બેનો ખાવા માટે નહીં, ખાવા માટે નહીં, ઠોઠોળમાંથી મુક્તિ માટે. હું બે શબ્દોનો પ્રયોગ કરી એટલે તમને ગમે. હું શુદ્ધ ગુજરાતી બોલી શકું કારણ કે 35 વર્ષથી અમદાવાદમાં રહું છું, પણ જન્મ્યો છું કોસામાં જ. એમના ઉમરા ઉપરથી તળાવમાં નાયા જ છે. મારી વાત સમજો? હજુ બફોડીને હાપનું અધરું ચાકનું વીજી બધી ખબર પડે. મને જ ગુજરાતી બધી પડે છે. બંને સંસ્કૃતિઓ, બે સંસ્કૃતિ. આ તમને ક્યાં એકલું આ જરૂર નથી. માણસ જન્મ એટલે પ્રકૃતિમાં જન્મ છે. માણસ જન્મ એટલે પ્રકૃતિ. આપણે માણસ એટલે શું? 84 લાખ અવતાર લેવા પડે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાય છે. જે ભારતનું દર્શન છે, ભારતીય દર્શન, ઇન્ડિયન ફિલોસોફીમાં જે ભારતીય દર્શન છે 84 લાખ અવતાર લે એમાં બાફિકેશન છે. એમાં પડતા નથી, તમારો સમય બગડે. 10 લાખ પ્રાણીઓના અવતાર છે, 6 લાખ માછલીના અવતારો છે, 10 લાખ વૃક્ષોના અવતારો છે, જેમાં જીવ છે. હું જે વાત કરું જીવ, એમાં એક પ્રકાર છે સેપિયન્સનો 193 વાનરની જાતો છે, વાંદરાની 193 વાંદરાની જ્ઞાતિઓ છે. એમાંની એક જ્ઞાતિ એટલે આપણે છીએ. આ ઇતિહાસ છે. આપણે હોમોસેપિયન્સ છીએ એટલે નહીં કે આળું વાંદરા જેવું છે. તો પણ એટલે કે આળું વાંદરા જેવું છે. એની માએ કોઈ સંસ્કારો જ નહીં હાલ્યા. એટલે ઉપરથી બીજાની માને બદનામ કરવાની પાછી, બાપને નહીં. વાત એ છે કે પ્રકૃતિમાં જન્મ માણસ, એમાંથી સીધા સંસ્કૃતિ સુધી જવું હોય. અને સંસ્કૃતિ એટલે ભારેખમ શબ્દ નથી. આ ચોપડીમાં તમને ભારે શબ્દ લાગે કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે બેન અને પત્નીનો જે તફાવત ખબર પડે એને કહેવાય સંસ્કૃતિ. જે માન તમે જમાઈને આપો, તમે ભાણિયાને પત્રીજો તો આપણે ધોલ જનરલી પત્રીયાને મારીએ, ભાણિયાને નથી મારતા. તમે જોજો. તો સંસ્કૃતિ એટલે બેની વચ્ચેનું માધ્યમ છે એ શિક્ષણ છે. માણસ પ્રકૃતિમાં જન્મે એનાથી સંસ્કૃતિ તરફ લઈ જવા બે મોટા માધ્યમ આવે. એક શાળા આવે અને બીજું તમારું ઘર આવે. નાનું બાળક જન્મે એટલે માન, બાપ અને કુટુંબ, એના સંસ્કારો. હું મારા મા બાપને પગ દબાવતો મારો દીકરો જોઈ જાય. આ ભાષણ કરવાનો બહુ મહત્વનો મુદ્દો છે, સામાજિક પણ છે. હું જો મારા પિતાજીના પગ દબાવતો જો મારો દીકરો જોઈ જાય, ભલે ને 5 વર્ષનો હોય, એની નજર પડે કે મારા બાપા, મારા ભાઈ એમના બાપાના પગ દબાવે છે, તમારા આજીવન જીવશે ત્યાં સુધી તમારો દીકરો તમારો પગ દબાવશે. અહીંયા બધા બહેનો બેઠા છે, સીધી બહેનો છે લગભગ. પણ તફાવત જે છે તફાવત સામાજિક. કારણ કે મહાત્મા ગાંધી, ભગવાન રામ બધા અહીંથી જ જન્મેલા છે. આ જ સંસ્કૃતિમાં મોટા થયા છે એમ કહું છું. આવા શિક્ષણના માધ્યમથી, નહીં તો ગુરુકુળો ના આવત ને. ગુરુકુળો મહેલોમાં થોડા હતા. જો ભૌતિકતા, પૈસા, ભૌતિકતા, સંપત્તિ જો કોઈ કારણ હોત તો ગુરુકુળો જંગલમાં ના હોત, મહેલોમાં હોત. છતાંય શાળાઓ મહેલોમાં નહોતી, જંગલમાં. એટલે જ ગુરુકુળો હતા. કારણ કે કાન વિધવા માટે પારકીમાં જુએ. કહેવત છે, પારકીમાં કોણ વેધા. આપણા દીકરાને બુટિયું પહેરાવો જ ના પહેરાઈ શકે. દુનિયાની કોઈ માં ના પહેરાઈ શકે. દુનિયાની કોઈ માં ના પહેરાઈ શકે. બુટિયું પારકીમાં જ કાન વેધા. ભણાવવા માટે એટલે જ શ્રેષ્ઠ શિક્ષકો જોઈએ. તમે જુઓ, નહીં તો ગરીબીની સ્મારક લાગે. શાળા તમને ગરીબીની સ્મારકો લાગે. મેં વાંચ્યું છે, ગુણવંત શાહ એમ કે તમે પ્રાથમિક શાળા જુઓ એટલે ગરીબીની સ્મારક લાગે. તમે આ જુઓ, દાતાઓનું સન્માન એટલે થયું. દાતાઓનું જનની જણ તો ભક્ત જણજે કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી તું મત ગુમાવજે નૂર.
આ રાષ્ટ્રમાં મહિમા ભક્તિનો ગવાયો છે. ભક્તિ એ પછી મીરાબાઈની હોય ને ભક્ત પ્રહલાદની હોય, નરસિંહ મહેતાની હોય. આ બધામાંથી તમે લગ્ની કાઢી નાખો કશું ના વધે. એને ખબર છે કુંવરબાઈ મોટી થઈ ગઈ છે, મામેરું ભરવાન છે, ચારણા નથી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. કેમ કહેવાય છે મારી હુંડી સ્વીકારો? ખબર નથી, ચેક લખ્યો છે પણ કયા નામે લખવી? કંકોત્રી. હરી તારા નામ છે હજાર. આપણી સંસ્કૃતિ આ શીખવાનું શાળાઓ આ શાળા અમારી તીર્થ ભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે લખેલું હોય ને ઉપર. ગુજરાતી શાળામાં જઈએ અત્યારની શાળાઓ બધી 5 સ્ટાર થઈ ગઈ. અમદાવાદમાં તમે આવો, મારો દીકરો ભણે છે ડીપીએસમાં ભણે. આમ જઈએ તેમ થાય કે આડું તાજ હોટલ છે કે શાળા છે, સમજો. પણ વર્ગખંડની અંદર જે શિક્ષક, એ શિક્ષક જે મૂળ છે એ શિક્ષક છે. ડોક્ટર ઈચ્છે કે મારે દર્દી આવે. દર્દી ક્યારે આવે? જ્યારે તમે માંદા પડો. અમે દવાખાના નેતા તરીકે ઉદઘાટનમાં જઈએ એવું નહીં કહેતા તમારું દવાખાનું ફૂલ ચાલે, આખું ગામ મોઢું પડે તમારું દવાખાનું ફૂલ ચાલે એવું હોય. ડોક્ટર તો ઈચ્છે કે તમે માંદા પડો. મિકેનિક હોય તો ઈચ્છે કે તમારું મોટર બગડે તો મારી જોડે આવવું પડે. ડેન્ટિસ્ટ ડોક્ટર હોય તો કે તમારું દાંત હડી જાય મારી જોડે આવવું પડે. વકીલ હોય તો કે તમે ફસાવો કે કેસ થઈ જાય તો મારી જોડે આવવું પડે. સમાજનો તમામ વર્ગ એક માત્ર એક આખા સમાજની અંદર એક વર્ગ, એક જ કોમ્યુનિટી, વર્ગ કહું છું, કોમ્યુનિટી. જ્ઞાતિ ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, પ્રાંત ગમે તે હોય, ઉંમર ગમે તે હોય, લિંગ ગમે તે હોય, પણ એક શિક્ષક એવું ઈચ્છે કે આ મારો વિદ્યાર્થી મારા બાળક કરતો આગળ જાય. આવું કોઈ ઈચ્છતું હોય તો એકમાત્ર શિક્ષક છે આ પૃથ્વી પર. એ ગમે તે અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડ હોય, શિક્ષક એક શિક્ષક. એટલે મેં લોકશાહીની વ્યાખ્યા આપી કે રાજા દીકરો તો રાજા થાય, પણ એને તમારા લોકોની વચ્ચે જવાનું થાય. એ જે શિક્ષક છે, શિક્ષકને ભારત માતા એટલે આપણે બોલીએ છીએ ભારત માતા કી જય. ભારત માતા એટલે ફોટો છે, તસવીર છે, સુંદર, હાથમાં ધ્વજ છે ભારત માતાનો. પણ એ તસવીર છે, પ્રતિકાત્મક છે, ખાલી પ્રતીક છે. સાચી ભારત માતા કોણ છે? આ છે શિક્ષક, જે ક્લાસરૂમમાં વર્ગખંડમાં ભણાવે છે. શિક્ષક કે શિક્ષિકા બેન જે નાના ભૂલકાઓને ભણાવે છે એ ભારત માતા છે. દવાખાનામાં જાઓ અને જે નર્સ દર્દીની સેવા કરે, કાંઈ તો પારકું હોય, પોતાનું ના હોય, પારકું હોય, પણ દવાખાનામાં તમારા પાટાપિંડી કરે, તમારી સેવા ચાકરી કરે, તમારી વેઠ્યો કરે નર્સ, એ ભારત માતા છે. ગંદકી આપણે કરીએ, સફાઈ બીજો કરે. કચરાવાળી સિટીમાં આવે, શહેરોમાં તો ગામડામાં તો ઓછું હોય. શહેરોમાં કચરાની ગાડી આવે, છોકરો દોડતો મમ્મી 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 કચરાવાળા નથી, સફાઈવાળો છે. કચરાવાળો તો આપણે છીએ, કચરાવાળા તો આપણે છીએ, નાખીએ છીએ. એ તો સફાઈવાળો કહેવાય બેટા. એ કહેવું પડે કે કચરાવાળો નથી, સફાઈવાળો છે. એ સફાઈ જે વાળવા વાળો છે ને, પહેલા એવું હતું વાલ્મીક સમાજનો વ્યક્તિ કચરો વાળે, સરપંચ છે અત્યારે. લોકશાહી સમજાવું છું. ખાલી આ શાળાઓ ખાલી એકલો શિક્ષણમાં 90% આવે એવું નહીં. જાહેર જીવનના પણ વ્યક્તિઓની ફરજમાં આવે છે કે સમાજની અંદર તંદુરસ્ત નાગરિકો ઊભા કરવા હોય. તંદુરસ્ત નાગરિક એટલે શું? ગાડી લઈને નીકળતા હોય ને કોઈનો એક્સિડન્ટ થયો, કોઈનું સ્કૂટર પર પકડી ગયો, છોલાઈ ગયા હોય, કોઈ ગાડી નહીં, તો તમારે ગમે તેટલું કિંમતી કામ હોય, તમારી ગાડીમાં બેસાડીને એને દવાખાને લઈ જાઓ. એ તંદુરસ્ત નાગરિક. એ અનેક લક્ષણો છે એવા. પણ આ શીખવે છે તમને શાળા અને ઘરમાં મા બાપ શીખવે. એટલું ભણતર નહીં, કંઈક ભણ્યો છે પણ ગણ્યો નહીં. યાર નહીં કહેતા આપણે
ભણ્યો બહુ છે પણ ગણ્યો નથી. એટલે ભણતર ને ગણતર કોઠાની સૂઝ આવી જુઓ, કોઠાની સૂઝ. ઘણા લોકો નથી ભણ્યા. દેશમાં એવા કેટલાય મહાનુભાવો થઈ ગયા. હું તમને 1000 નામ આપું. 1000 નામ આપું છે. ઝવેરચંદ મેઘાણીથી કવિ નર્મદથી લઈને દલપતરામથી લઈને અનેક લેખકો, કવિઓ, નેતાઓ. ગાંધી સરદાર તો ભણેલા હતા, પણ એ સિવાય લાલા લજપતરાયથી લઈને બીજા રાજારામ મોહન રાય બધા કેટલા બધા કે થોડા ગ્રેજ્યુએટ હતા, ડિગ્રીઓ હતી. ઝવેરચંદ મેઘાણી પાસે ક્યાં ડિગ્રી છે? 100 પુસ્તક લખ્યો છે. એમના ઉપર 100 જણા નહીં, 1000 જણા પીએચડી થયા. આ બધી આ જ પ્રોડક્ટ છે. આજ એટલે આજે આ બિલ્ડિંગ આપે એટલે કહું છું દાતાઓનું. કારણ ચોપડીઓમાં મહિમા દાતાઓનો છે, દાતારીનો છે, ભક્તિનો છે, શુરવીરતાનો છે. કોઈ ચોપડીમાં એવું લખ્યું છે કે જનની તું કલેક્ટર જણજે, કમિશનર જણજે કે પીઆઈ જણજે, એવું કે લખ્યું ભાઈ? એ દાતા જ જણજે, ભક્ત જણજે, શુરવીર જણજે. શુરવીરની વ્યાખ્યા બદલાય. પહેલા રાષ્ટ્રના આવતા, બહારથી દાડે દાડા આવતા, યુદ્ધમાં આવતા, તમારે માતૃભૂમિનું રક્ષણ કરવા માટે લડવું પડતું. એટલે શુરવીર. હવે શુરવીરતાની વ્યાખ્યા બદલાય. કારણ કે સમયની સાથે. એટલે કહું છું કે નવા વિદ્યાર્થીઓને પણ ખાસ કહું છું, વાલીઓ બેઠા છે અને બહેનો પણ બેઠા, તમારા દીકરા દીકરીઓને ભણાવજો. જો નહીં ભણો તો ગામડામાં કોઈ વહુ આપવાનું નથી. લખી રાખો તાંબાના પતરા ઉપર, ટેટુ ચિતરાઈ દેજો. કોઈ નહીં આલે કોઈ. જો તમારો દીકરો નહીં ભણે, સમજો કડવી વાત છે, ગામડામાં રહેતો વ્યક્તિ આવી દીકરી ગામડામાં નથી ભણાવી સાહેબ. ધીસ ઇઝ સોશિયલ એન્જિનિયરિંગ. આ સામાજિક વિજ્ઞાન છે. બધા દીકરી શહેરોમાં ભણાવી છે. કારણ કે એના ભારોમાં, ચારોમાંથી, ભેંસોમાંથી મુક્તિ જોવો છે. એટલે જે જમાના પ્રમાણે ચાલવું પડે તમારે. ઇંગ્લિશમાં કહેવાય છે, હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, એટલે કહેવાય સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. તમારી આસપાસની બદલાતી પરિસ્થિતિ પ્રમાણે જીવતા માણસે, સજીવે બદલાવા પ્રયત્ન કરવો જોઈએ. અને જે ના બદલાય એ ઘસાઈને નાશ પામે છે. આ સમજવું બહેનોને અઘરું પડશે. વિજ્ઞાનનો માણસ છે ખબર પડશે. હવે સમજાવું કે જમાના પ્રમાણે કેમ ચાલવાનું. આ મેં ઘડિયાળ પહેરી છે, મારી કંપની કઈ છે મને ખબર નથી. દાખલો આપું છું ખાલી. મેં કઈ કંપનીની ઘડિયાળ છે મને ખબર નથી. એટલી બધી કંપનીની ભરમાર છે. અમેરિકાથી આવતો વ્યક્તિ અત્યારે ફોન કરે કે કશું લાવવું છે. અમારે ભાણો ઓસ્ટ્રેલિયા જાય, કંઈ લેતા હું મામા. ના ભાઈ ના, તું લાવે ખોટું, એ ઉપાડીને લાવું, બધું અહીંયા મળે જ છે. સાચું ખોટું? સારામાં સારો જે ફોન, હું જે ફોન વાપરું છું એ જ ફોન ટ્રમ્પે વાપરે છે. iPhone 17 18 નીકળ્યો ભાઈ, હજી સપ્ટેમ્બરમાં આવશે. હજુ સપ્ટેમ્બર 26માં આવશે 18 નંબર મોડેલ. અત્યારે 17 ચાલે છે, તો 17 હું વાપરું છું, ટ્રમ્પે વાપરે છે. મુકેશ અંબાણીનો દીકરો કે મુકેશ અંબાણી જે ગાડી વાપરે છે આપણે વાપરીએ છીએ. એ મર્સિડીઝમાં ફરે છે, આપણે મર્સિડીઝમાં ફરીએ છીએ. હું જે કહેવા માંગુ છે કે જે ફેરફાર છે એ સમયની સાથે તાલ મિલાવવો પડે. દરબારી ગામ છે, હાથમાં તલવાર લઈને ફરતા હતા. મરજો કા મારજો, પૂંઠ ના દેજો લગાર, મારી સૈયર મેણા મારશે, તું તો કાયર નરની નાર. આ કેમ? અફીણ પીતા બંધ થઈ ગયા હતા, તો થોડું પેલું ચાલે છે હજુ, દેશી વિલાયતી વાળું. ઘઉંમાં પાણી આપણે ઓછા છે, અમારી બાજુ વધારે છે. આમ સુદાસણાની બાજુ એક બાપુ દીકરાને ચિઠ્ઠી લખી નોકરી માટે. નવલસિંહ બાપુ ચિઠ્ઠી લખી કે બાપુ આવેલા ભાઈને નોકરી આપશો. ચિઠ્ઠી જોઈ કહો તો જયરાજસિંહની કે સીધે ચાવડા ચિઠ્ઠી છે, નોકરી તો આપવી પડશે. પણ જે નોકરી આલે પેલો પટેલ ફેક્ટરી વાળો હોય તો પૂછો તો ખરો ને ધણી કે ભાઈ તને લખતો હોતા આવડે છે કે નહીં? તને નોકરી તો આલી, એવો ચિઠ્ઠી લઈને આવ્યો, ભારે છે વધો નહીં, પણ તને લખતો હોતા ફાવડે છે? સાહેબે પૂછ્યું તને ઇંગ્લિશ ફાવે છે? એટલે બાપુ દીકરો કે આપણે એવું કશું નહીં, દેશીએ ચાલશે. હવે કલ્પના તો કરો, પેલો માલિક, ફેક્ટરીનો માલિક ઇંગ્લિશ ભાષા પૂછે એટલે ભાષા પૂછે છે, ભાષા. દરબારનો દીકરો ઇંગ્લિશ એટલે પેલું દારૂ અમે એટલે કે આપણે કોઈ હોતો દેશી લઈએ જ છીએ.
આખી ટેકનોલોજી બદલાઈ ગઈ જમાના પ્રમાણે. એમ કહું છું હું, મારી નજરની અમે કો આખતા હતા, મેં જોયેલા. પાછા વિસનગર ચારસોલ ડબાળ બોરીસણા તો કશું નથી, વલાસણા સુદાસણા નથી. જોઈતામાં આખતા જ ભાઈ નહીં. પ્રતાપસિંહ ખરું નહીં રોણા? કો આખતા જતા રહ્યા. સ્વીચ પાડો મોટર ચાલુ થાય. સમજો જે વાત કરું છે. આમ ચોપ પાડો એટલે મોટર ચાલુ થાય. હવે મોટર ચાલુ કેવી રીતે થાય? તો ન્યુટ્રલ અને ફેસ વિજ્ઞાનનો નિયમ છે. તમારે એમાં માઇન્ડ એપ્લાય કરવાની જરૂર નથી. પણ દરબારને પૂછ્યું મોટર કેવી રીતે ચાલુ થાય, એટલે કે ઝૂ સ્ટાર્ટ. ફેસ ન્યુટ્રલ પ્લસ માઇનસ કશું. આખું ચિત્ર બદલાઈ ગયું. તમે જમાનાની એટલે વાત કરું છું. જોનામાં હતા ગોળનું પાણી પાતા એટલા માટે કે હા નેકડી ગયો એટલે હેડતા છે કે આવવાનું ગાલ્લો લઈને. હમણાં નજર લઈ આવે એટલે મેં જોયેલું. પેઢી નવી પેઢીએ નહીં જોયું, મેં જોયું છે. ધોતી પહેરવાનું એટલે પેન્ટ પહેરતા હોય તો ધોતી પહેરીને જવાનું. એમાંથી વચ્ચે ખટારા આવ્યા. પાછળ આવડા મોટા કોસકા ભરાયેલા હોય, પાછા આમ બોલાવાના ઉતરીને આમાં જવાનું તો પાછું કરબટિયા 400 મામા ભાભી થઈ જાય. ફરી આટલા બધા જતી રહી. ફટાફટ ટ્રકો ગાયબ. એસટી બસો આવી ગઈ. લગનમાં એસટી બસો થઈ. હવે એસટી બસો નીકળી ગઈ, લક્ઝરી આવી ગઈ. આજે વાત કરું છું, જમાનો કેટલો ફાસ્ટ ચાલે છે. એ લક્ઝરી બસો આવી ગઈ. હવે તો પૈસાવાળા હેલિકોપ્ટર ને વિમાનમાં એવું કરવા માંડ્યું. જેટલો જમાનો ફાસ્ટ ચાલે છે. એમ્બેસેડર ગાડી, વડાપ્રધાન ફરતા, રાષ્ટ્રપતિ ફરતા. આ જે નવી પેઢીને જે કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે મરજો મારજોની વાત એટલે કરી કે તલવાર લઈને ફરતા હતા. પણ એ જમાનો હતો, આપણે ક્ષત્રિય હતા. રક્ષતે ઇતિ ક્ષત્રિય. આપણે જે રક્ષણ કરે એની જવાબદારી થાય લોકોનું રક્ષણ કરવાનું. કારણ શું કે બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણ હતા. બ્રાહ્મણોને ભણાવવાનું, લોકોને જ્ઞાન આપવાનું, ગુરુકુળો ચલાવવાનું, વાણિયાઓ વેપાર કરવાનો, હિસાબ રાખવાનો. રાજપૂતો પાસે, ક્ષત્રિયો પાસે પોલિટિકલ પાવર હતો. પોલિટિકલ પાવર, રાજ કરવાની સત્તા. અને જેની પાસે પોલિટિકલ પાવર હોય એને રક્ષણ આપવું પડે. એટલે તલવાર લઈ. ખબર હોય પેલા હંગાજી જતા જોને હું કે 2 દરબાર સિંહ મોકલજો કે 2 છોકરોને તલવાર લઈને રખોપો કરો. સાચું ખોટું જૂની પેઢી. હવે આ જતું નવી પેઢી આ બધાને નહીં ખબર પડે. આખી આ વિષય બદલાઈ ગયો. એટલે તલવાર લઈને. હવે અત્યારે તલવાર લઈને બજારમાં ફરિયાદ કેવા લાગે? પોલીસ પકડી લે, પાછા થાય, હથિયાર દારૂ લાગે. અફીણ એટલે લેતા હતા. મેં એટલે માં વાત કરી હતી. અફીણ કહું લેતા હતા. એ અફીણ એટલે લેતા યુદ્ધમાં જઈએ એટલે પેલી મરજો કા મારજો, પૂંઠ ના દેજો લગર, પાછા ના આવતા લડાઈમાંથી. કારણ કે ઘા તો વાગે, માણસ છે અને બળતરા થાય, તલવાનો ઘા વાગે. અને નિયમ શું? સૂર્યાસ્ત ના થાય ત્યાં સુધી યુદ્ધમાંથી પાછા અવાય નહીં. અને જો પાછો આવી જાય તો મારી સૈયર મેણા મારશે. તું તો કાયર નરની ના, તું તો પાછો આવેલો બાયલાની પત્ની છે. આવું મેણું ના સાંભળવું પડે. પણ જો દોડી પાછા ના આવતા, ખપી જજો, મરી જજો. ભલે ઘોડા ઉપર તમારી લાશ આવે પણ નાહી ના આવતા યુદ્ધમાંથી. આ વાત હતી. હવે એ જમાનામાં ફીલ, હવે અત્યારે ફીલ પીવાય. હું એ કહેવા માંગુ, સમયની સાથે બદલાવવું પડે. શિક્ષણ એ છે, શિક્ષણનો મતલબ આ છે. સામાજિક ક્રાંતિ છે. દીકરીઓને કહું, તમે બધા પાછા બેઠા બધા ઓનલાઈન ટ્યુશન બંધ કરી દો. બેટા ખાધું? દીકરીને પરણાવી હોય પછી શાલ જ છોડતો નહીં. પહેલા તો દીકરી જાય ને 6 વાર મહિને આવે પિયરમાં. હવે તો ફોન થઈ ગયા, લાઈવ. હવે તો વિડીયો થઈ ગયા લાઈવ. તારે હાહુ કે બહાર જઈશ મૂવી યાર મંદિરમાં ગીત પાડ આવ્યો 2 કલાક શાંતિ ઓપડો લાઈવ સીધું પેલી કે બેટા ખાધું નહીં ખાધું કીધું શું કરે તા નણંદ આવી કોઈના આવે છે હાર નહીં થતી પણ હોકે જતી જે કરે તમારે શું છે. મારો દીકરો કે બદલાઈ ગયો, પરણાયો મારો દીકરો બદલાઈ ગયો. કીધું કેમ કે આખો પગાર આવો સીધો પહેલા પગાર લઈને આવે ને એટલે 30 તારીખે પગાર લઈને આવે સીધો કે મારા હાથમાં લે બા લે મમ્મી લે બા આ પગાર આખો હાથમાં. પરણાયો એટલે કે બદલાઈ ગયો, હવે આખો પગાર કે વહુના હાથમાં દીશે. એ રીતે કોઈ મારો જમાઈ ₹1,00,000 છે. કેમ કે આખો પગાર અમારી દીકરીના હાથમાં દેશે. આ ચોનું નહીં લે
છોકરો વહુના હાલે તો ખોટું લે. તમે જુઓ, એટલે સામાજિક કહું છું, એ બેઠેલા ખાસ સામાજિક સમરસતા, જેને ખાલી એક વખત એક પુત્ર વધુ, ખાલી સાસુના પગ દબાવો એટલે દાખલો આપું છું, પગ દબાવો એટલે એમ નહીં, ખાલી સેવા કરો. તમારા ઘરમાં આવેલી નવી વહુ હશે ને, તમને સાસુ હાબા 3 વખત આપડશે ને, એટલે એને ખબર પડશે કે મારે આવી રીતે જ બોલાય. જો તમે પુત્રો મેળશો ને તો એ બલાડો મેળશે. આટલું યાદ રાખજો. ચોપડીઓ નથી લખેલું, આ ચોપડીઓ લખ્યું જ નથી ક્યાંય. આની ચોપડીઓ હોય નહીં, આના શિક્ષકો ના હોય. માતા એ જ શિક્ષક છે, મા એ જ શિક્ષક છે, તમારું વર્તન એ જ શિક્ષક. અત્યારે કોઈ ભેદભાવ નથી દીકરા દીકરીમાં. આપણે તો હજી સારું છે કે રેશિયો પાટીદાર સમાજમાં તો મુશ્કેલી છે. હું ટીકા નથી કરતો, પોઝિટિવ વાત કરું છું. બેટી બચાવો અભિયાન શેના માટે ચાલે છે? સેલ્ફી વિથ ડોટર. વડાપ્રધાને આપણો કાર્યક્રમ આપ્યો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે તમારી દીકરી જોડે ફોટો પાડો અને અમને મોકલો. ખાલી દીકરી જોડે સેલ્ફી વિથ ડોટર, એક ડોટર જોડે સેલ્ફી લો. મારી વાત સમજો છો? એટલો પ્રચાર કરવો પડે છે. કારણ એ જ કે જે ભેદભાવ છે એ તો ખાલી લખેલી છે, બાકી કોઈ ફેર નથી. અને દીકરો તો વહુ તો કયા છે, દીકરી તોડીને આવે છે. મા બાપની ચિંતા. મારે તો 5 બહેનો છે, આ બધા બીજી પાસે 10 બે તો હોય બેઠી છે. કોઈ તાકાત છે ઝેડ કેટેગરી, આ વાત કરું છું ખોલીને, આપણે જો બધા ઝેડ કેટેગરી સુરક્ષા હોય ને, ઝેડ કેટેગરી પેલા મોદી સાહેબને આવવાનું કેવી સુરક્ષા હોય, એવી સુરક્ષામાં હું જીવ્યો છું. મારી મમ્મીએ જીવી. 5 બહેનો. કોઈ ખસ કહે તો મારું કાપું. કોઈ તાકાત છે મારે બહાને બોલી જાય? એ બળ દીકરીનું જ બળ. એટલે જ દીકરી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન છે. આ બધી શાળાઓ, આ બધા કાર્યક્રમનો મતલબ એ જ છે. અને સામાજિક વ્યવસ્થા પણ છે. એટલે શિક્ષણની પ્રકૃતિમાં જીવતો માણસ સંસ્કૃતિ તરફ લઈ જવો હોય તો વચ્ચે જે ઉદ્દીપકનું કામ કરે, કેટલિસ્ટ કહેવાય, એ ઉદ્દીપકનું કામ શિક્ષણ કરે છે. અને તમે જોજો, ગમે તેલા તમે હોય, શિક્ષણ નહીં હોય તો તમને વિવેક, બુદ્ધિ, જ્ઞાન નહીં આવી શકે. એના મૂળમાં શિક્ષણ છે. there is no knowledge without college. આપણે કોલેજમાં હતા એટલે કહેતા નો નોલેજ વિધાઉટ કોલેજ. કોલેજ એટલે એવું નહીં કે રખડી ખાવાનું, માધ્યમ છે. તમે તમારી સાથે કોણ છે, તમે અહીંયા આવો ને કોઈ નહીં. દલિત સમાજનો દીકરો હોય તો આ જ વર્ગખંડમાં કીર્તિભાઈ બોલે અથવા કોઈ શિક્ષક અહીંયા બેઠેલા બધા સારસ્વત એ ભણાવે. એના માટે આ દરબારનો દીકરો છે, આ પટેલનો છે, આ વાલ્મીકીનો છે, આ હરિજનનો દીકરો, દલિતનો દીકરો એવો નથી. એના માટે તો ABCD જે ભણાવે બધું સરખું. એટલે જાતિવાદ પણ નહીં. જાહેર જીવનના વ્યક્તિ તરીકે કહું, લોહી ભરે પાણી કરતો જાડું છે, મને મારો સમાજ વાલો હોય, મને માન છે. પણ જ્યારે તમે ન્યાય કરવા બેઠા, શિક્ષક ભણાવે એટલે શિક્ષકના મગજમાં પહેલો નંબર ગમે તે ન આવે, ગમે તે કોમનો હોય. મધ્યાહન ભોજનમાં બાળક જમવા બેઠે, શેના માટે મધ્યાહન ભોજન યોજના સરકારે ચાલુ કરી છે? શું કામ ચાલુ કરી છે? એટલા માટે જ ચાલુ કરી છે કે રાજાનો દીકરો હોય તો એને, રંગનો દીકરો હોય તો લાઈન સર બેસે, એ જ ભોજન, એ જ ખાવાનું, એ જ એના મગજમાં સંસ્કાર પડે, ઊંચ રીતના ભેદભાવ મટી જાય, અસ્પૃશ્યતા 0 થઈ જાય, સમાનતાનો ભાવ આવે. બંધારણની મૂળભૂત ભાવના છે. મધ્યાહન ભોજન યોજના એટલા માટે દાખલ કરી સરકારે, ખાલી ખવડાવવા માટેની યોજના નથી. ભૂલ ના કરતા. બીજું આકર્ષણ. એક ગરીબ વ્યક્તિ, મા બાપ 2 જણા ખેતરમાં જાય. મહેસાણા જિલ્લામાં, ગુજરાતમાં તો આ તકલીફ નથી, ઓછી છે, એટલે એની તમને બહુ ખ્યાલ નહીં આવે. પણ દેશના બીજા બધા રાજ્યોમાં જાઓ તમને ખબર પડે. મા બાપ 2 રોજીએ ખેતરે જાય, બાળક પેલા સીધા નેચા પેલો સાડીમાં બીજે છોકરું લટકતું હોય ને એને એકોડવાનું. સમજો આ બહેનો કોઈ એટલે કહું છું. તમે જો તમારે કલ્પના કરજો, લેબડા લટકાવવાનું છોકરું અને ઊંઘાડી દેવાનું, એકડો આખો દાડો ભૂખ્યું. જે કારણ મા બાપ એક વ્યક્તિ ઘેર ભણાવે ને તો ઘર ના ચાલે, ચૂલો ના ચાલે. એ 2 વ્યક્તિ ખેતરમાં જાય અને એનું બાળક ભણાવવું શું કરવું પડે? શાળામાં જમાડવું પડે. એટલે મધ્યાહન ભોજન.
ભૂયોજનાનો મુદ્દો નથી. મુદ્દો એ છે, ત્રીજો મુદ્દો આકર્ષણ. એને ખાવાના આકર્ષણથી બાળકને જે લાય શાળામાં જવું. અહીંના મિત્રો શાના માટે કર્યું? શું કામ અહીંના મિત્ર કર્યું? આ મારા કઈ મા બાપ થેલો ના લઈ આવે. આ થેલો એટલે આપ્યો કે બાળકને એમ થાય કે મને આ બધાની વચ્ચે મહેમાન આવ્યા છે, એમને મને હાથમાં ઉભા દઈને ફોટો પડે, અમારો સ્ટેટસમાં મેલ છે. ઘણા બધાને એસિડિટી થશે પછી કે આ છોકરો પહેલો આવે કે તમારો છોકરો કે નપાસ તો કે તમારું કે અમારો નપાસ તો કે લાઈટ લાઈટ જ્યાં જેવું થાય આપણે લાઈટ જાય ને એટલે બાજુ ઘેર જોવા છે કે તમારી જાય કે અમારી જાય પાર આવ્યો હતા. આપણી જેવી હોય તો ટેન્શન, આખા ગામની છે કે હું નફો ચીજ બધો કરવા માટે. આ જોયાનું જે માણસનો સ્વભાવ છે, એટલે એના મિત્ર એટલે રાખવાનું કે તમને બળતરા થવી જોઈએ. ઝેર નહીં, ઈર્ષ્યા નહીં, બળતરા થવી જોઈએ કે મારો છોકરો રહી ગયો. 50 છોકરોમાં 3 જણને ચાલ્યા, 47 જણા રહી ગયા. 47 છોકરો જે દાડા બળતરા થઈ જાય એ દાડા આ દેશનો ઉદ્ધાર થઈ જાય. જીપીએસસી પરીક્ષાની ખબર નહીં, આ બધા બેકાર. એટલે હું જે કહું છું ટેકનિકલ શિક્ષણ. અમદાવાદની અંદર પ્લમ્બર મળતો નથી. 2000 રૂપિયા પ્લમ્બર લે, ખાલી કશું ને આપણે બોલાઈને જતો રહે. બે નળ આમ તેમ કરી કેટલા ત્યાં કે 1500 રૂપિયા. મને થરતજ માં તો મળતા નથી. પૂર્વ વિસ્તારમાં હજુ મળે, પશ્ચિમમાં તો પ્લમ્બર ભણેલો ક્લાર્ક તમને 15,000 માં ગધાડે કૂટવાય. જોવું એટલા મળે ક્લાર્ક. આ વિદ્યાર્થીઓ બેઠા, એમના ક્લાર્કના કારખાના અને એમની ભરતી નથી કરવાની, સૈનિકોની ફોજ એવી કરવાની નથી. બેકારોની ફોજ લખી રાખજો. બધા છોકરા છોકરીઓ બંનેને કહું છું, દીકરીઓ, સૌથી વધુ જ્ઞાન તમારા નવી શિક્ષણ નીતિ જે આવી છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, NEP 2020 કહેવાય. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2 વખત આવી. 1986માં આવી હતી, રાજીવ ગાંધી લાયેલા, અને હમણાં નરેન્દ્ર મોદી સાહેબ લાયા 2020માં. શું કહે છે કે તમે ઇલેક્ટ્રિશિયન બનાવો, ભલે ડિપ્લોમા રહ્યો, ભલે ITI ભણ્યો, એનો 10,000 નોકરી. એમાં હું આસામમાં રોજગારી અભિયાન મેં ચાલુ કર્યું. નેતાઓ એટલે ખાલી ફુલહાર પહેરવા માટે, વટ પાડવા માટે નહીં, એ તો પડે જ. પણ તમે કોકડા માટે શું કર્યું? તમે ગમે તેટલા મોટા છો, ગમે તેટલા ભૂપ છો, તમે કોકડા કામમાં ના આવો તો શું કામ? હું મોટો ફૂંકરીને ફરું, શું કરવાનું? હું તમારા કામમાં કેટલો આવું છું એની કિંમત છે. બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર. કબીર કહે છે, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર. पंथी को छाया नहीं, फल लागे अति दूर. ખજૂરનું ઝાડ ગમે તેટલું મોટું હોય, છાંયડો જ ના આપે, ના ફળ મળે, ના ફૂલ મળે, ના ઝાડ મળે, ને ફૂલે ના આવે, ફળે ના આવે, છાંયડો ના મળે, તો ગમે તેટલું ખજૂરી ઝાડ આપણે શું કરવાનું ભાઈ? દલપતરામે કહ્યું છે, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. દરિયો તો ખારા જળનો જ મોટો ભરેલો છે, પણ મીઠા જળનો લોટો. તરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. આ કવિતા ભણતા હતા, કોસાની પ્રાથમિક શાળામાં ભણ્યો છું. તરસ્યો છે ને આખો દરિયો તરસ ના છીપાય. એક લોટો મીઠું પાણી હોય, પી લઈએ, તરસ છીપાય. એટલે હું ગમે તેટલો ભૂપ હોય, તમારા કામમાં ના આવું તો શું કામનું? મારી વાત સમજો છો? મેં હમણાં રોજગારી અભિયાન ચાલુ કર્યું છે. હું નથી ધારાસભ્ય, હું નથી મંત્રી, પણ રોજગારી અભિયાન ચાલુ કર્યું છે. 32 જણા પહેલા શરૂઆત તો ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારે સુંદર દેખાવું હોય તો સુંદરતા તમારાથી શરૂ કરવું પડે. તો મારા ઘરથી ચાલુ કરી. તો મારા સગ્ગાભાઈ નરેન્દ્રસિંહ નોકરીની જરૂર નથી. પછી મારા કાકાના દીકરા આવે. આજે વાત કરું, સમજવા જેવી વાત છે, બધાને લાગુ પડે. તો મારે 2 ભાઈ ડોક્ટર છે, બીજા કાકા દીકરાની જરૂર નથી. તો મારા ભાઈ 2 છે, બીજા જસવંતસિંહ, વિક્રમસિંહ. એક ભાઈ ગુજરી ગયા છે, એના 2 દીકરા છે, નોકરી લગાવ. તો મારે પહેલાં લગાવવા હોય ને તો મારે પહેલાં મારા ભાઈઓ લગાવવા પડે. જેથી કોઈ કે યંગ ઘરમાં તો કશું નહીં, મારો નેતાગીરી કરે કોઈ કેમ ને, એટલે મારા પહેલાં લગાવવા પડે. એટલે પહેલાં 2 મારા ભાઈઓ લગાડી દે, પતરી જવાનું. પછી કાકા દીકરા, જસુભાઈ દીકરા લગાડે. એ પૂરું થયું પછી કુટુંબના બધા જ. એક મારા મોટા વાડમાં એક પણ દીકરો બેકાર નથી. 13 જણ જેટલા 13 જણને નોકરી હતી, 13 લગાડી દીધા.
પછી આવે કાંસા 32 જણને લગાડ્યા, પછી કરબટિયા 400 ડફળ. આ તો જે વાત કહેવા માંગુ છું, શું કહેવા માંગુ છું તમને કહું. અહીંયા રહેતા હોય એ બામણોના ઘણા બધા બહાર છે. તમારે ત્યાં તમારો ભત્રીજો લઈ ગયા ખરા? પરીક્ષા નહીં કરતો ને કજ્જો થાય મોંમાં ડખાતો હોય. હાથ ઊંચો કરો. તમે અમદાવાદ રહો છો, તમારા ઘેર કોના ઘેર ભત્રીજા ભણે છે? તમારા તમે તો આવી ગયા, તમે બેસોમથી છૂટ્યો, ચારોમથી છૂટ્યો, પેલા બારોમથી છૂટ્યો, પણ તમે તમારા ભાઈ જે ઘેર ખેતી કરે છે એના છોકરોને તો લઈ જાઓ ભણાવવા. કરો હાથ ઊંચો. જરૂર ના હોય તો ચાલશે. અને તમારું ના ચાલતું હોય ને તો તમારા બહેરાન ભાઈ એમના ભાઈને લઈ જાઓ, ભત્રીજો લઈ જાઓ, કોકને લઈ જાઓ. તમારું ના ચાલે કોઈ નહીં, એમના ભત્રીજો લાવવું હતું છે. બે ઘર તો સુખી થવાના જ છે. એટલે આ સામાજિક વ્યવસ્થા છે. એટલે આ બાળકો કહું છું, નવી શિક્ષણ નીતિની વાત કરતો હતો કે મહેરબાની કરીને આર્ટ્સ કોમર્સ ભણો, ગ્રેજ્યુએટ થાય કોઈ વાંધો નહીં, પણ હવે ક્લાર્ક થવું છે ને ક્લાર્ક, તો તમારે જીપીએસસી આવવી પડશે, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરવી પડશે, ગૌણ સેવા પાસ કરવી પડશે, પોલીસ ભરતી ભણવા પોલીસ થવું ભરતી પાસ કરવી પડશે. નહીં થઈ શકાય. એટલે બાળકોને તમે શિક્ષણ પણ અહીંયા આપો. મેં ચાલુ કર્યું છે. મેં હમણાં એલએનટી વાળાને લઈ ગયો તો કસા, એને પહેલા જ મને શરત કરી, મને કે જો સાહેબ અમારે કંપનીમાં ટેકનિકલ માણસ છું. મેં કીધું તું આવી તો ખરો. અમારા ભાઈ બળદેવભાઈ બેઠા છે, એમનો દીકરો પોપટની મેં જવાબદારી આપી. કાસા મેં મિટિંગે કરી. એમને એવું કીધું કે અમારે તો જો આઈટીઆઈ હશે ચાલશે, એન્જિનિયર હોય તો બેસ્ટ, પણ આઈટીઆઈ ચાલશે. પણ કોણ ચાલશે? ઇલેક્ટ્રિશિયન, ટર્નર, ફિટર, મિકેનિક, લાઇટવાળો, કેમિકલ ટેકનોલોજીવાળો ચાલશે. મોટો ભૂપ MA BEd MM M.Com MPhil હશે કશે કોમ નહીં. સમજો મારી વાત. તમે ટેકનિકલ શિક્ષણ ખાસ અહીંયા શિક્ષણ આપજો ટેકનિકલનું. એક સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારણ કે જ્યારે મેદાનમાં ઉતરીએ એટલે કટ થ્રોટ કોમ્પિટિશન, ગળાકાપ સ્પર્ધા છે. એ ગળાકાપ સ્પર્ધામાં કશું જ નહીં ચાલે કોઈનું. મારે સ્વર્ગમાં જવું, જાતે મરી જ જવું પડે. કોક મારે હું સ્વર્ગમાં જવું ના બને, એટલે પોતે જ મહેનત કરવી પડે. મારે જાતે જ વાંચવું પડે તો જ પરીક્ષા પાસ થવાય.